છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ મકાઈના પાકનું પૂજન કરી પરંપરાગત રીતે કરી રહ્યા છે ઉજવણી। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકાઈ હોવાને લઈને મકાઈનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। તો આ વર્ષે ખૂબ સારો વરસાદ વરસવાથી ઘણું સારા પ્રમાણમાં મકાઈના પાકનું ઉત્પાદન થઈ રહ્યું છે। ત્યારે હાલ આદિવાસી ખેડૂતો વર્ષો જૂની પરંપરા મુજબ મકાઈના ડોડા, કાકડી, ચીબડાનું પૂજન કરી ભાણેજને મકાઈના ડોડા ખવડાવવાની પરંપરાને પણ નિભાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય ખોરાક મકાઈ હોવાના લઈને મકાઈનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। મકાઈના પાકમાંથી ઘાસચારો પણ મળી રહેતો હોવાને લઈ આદિવાસી ખેડૂતો પશુપાલન કરી દૂધ ઉત્પાદન કરી પૂરક રોજગારી પણ મેળવી રહ્યા છે। ત્યારે હાલ મકાઈનો પાક તૈયાર થતા વર્ષો જૂની પરંપરા મુજબ આદિવાસીઓ મકાઈ, ડોડા, કાકડી અને ચીબડાને દેવોને ધરાવી ડોડાનું પૂજન કરવાની ગ્રામ્ય વિસ્તારોમાં સિઝન ચાલી રહી છે, જેમાં ખેતરમાંથી 11 ડોડાનું પૂજન કરી 5 ડોડા મામા ભાણેજને ખવડાવે છે અને તે બાદ આખા ઘરના લોકો ડોડાને સાગરા પાંદડામાં લઈને ખાવાની શરૂઆત કરતા હોય છે। डोडा पूंजवा डोडा पाजवा અમે ખાતર વર્ષથી અમે પાલન કરી ખેતીવાડીનું બધું નીંદર ગોટ કરીને અમુક નાન બાળક છે તે હાસવીને બધું હાસવીને નીંદ ગોડીને ખાતર પાણી નાખીને અમે ડોડા અમારે તૈયાર થઈ ગયા। ડોડા થયા એટલે અમે હવે અમારા ડોડા તૈયાર એટલે અમે કુળદેવને પૂજવા તૈયાર પણ ભાણેજને પેલો ખવડાવવામાં આવે છે। ભાણેજને ખવડાવીને પછી અમે એને અમારે કુળદેવને બધો હાલવા અમે મજૂર કાકા કુટુંબ બધા હાલવામાં આવે છે અમને। तो डोडा पाकी जाए પછી તમે ભાણેજને ખવડાવ્યા પછી હું વિધિ કરો? વિધિ અમારે જો અમારા કુળદેવ હોય, કોઈ દેવ હોય, અમારે કોઈ હાથ પીઢીના ડહા ડેરીના પેલા દેવને અમારે પૂજતા આવેલા પૂજવાનું છે અમારે। બધા દેવને રાજા ભોજની વાળો જો ઘર ઉપર કોઈ દેવ, કોઈ રાજા ભોજ, કોઈ પીઠોરા દેવ, કોઈ ઇન્દ્રાજ, કોઈ રાણી મોકલ કૈડા કુંભી, ઘર ઉપારોના કોઈ કુળદેવ હાથ પીઢી ડહા ડેરી, કોઈ ખત્રીસ હોય, પરવુજ હોય, કોઈ માતાએ હોય, કોઈ વેસી હોય, વંતર હોય, એને બધાને આ લેતા બધી હાસવીને ચાલે વાટે ઘાટે ડગલે પગલે કોઈ વળખું ના દુનિયામાં જાય પણ કોઈ નિખોર નિફૂટ એ રીતે અમે બધું પાલન કરીને ચાલે છે। ડોડા સાથે હું બીજું કાકડી, ચીબડું એવું? કાકડી, ચીબડું અમારે બધું જ હોય। હા, અમારા તને વાડીમાં બધું હોય। આ બધું દેવોને ધરાવવું પડે? હા, ધરાવવું પડે અમારે। શું નામ આપનું? ગોવિંદ રાઠવા। 5 डोडा धरावाना मामा ने पूछा वगैरह मामा ना खेतर में महीनी फरज जवानु फांजी इतरे फांजी फरज जेलो ते नांग दौड़ी पड़ेलो ते फांजी आवीने खबर हूँ के मामा मामा तारी वाड़ी में मैं फरज गयो खेतर में ते मने दौड़ी पड़े अल्लाह फांजी तने 5 डोडा तने काकड़ी धरावतो ते सूटी में भाई तो कहा फरज जेलो मामा फाणेजीनी वाड़ी लीली पातरी पूंजवा में 12 हाथ काकड़ी, 13 हाथ बीयू, 32 बियारो शेक्टू जोवा तुम के 32 बियारो कांथो लावा मारो आंबो कंबी ना खोर में जड़ियो नहीं 32 बियारो ते वाणे ना खोर जो ते वाणे केवा लागे मारा खोर 32 बियारो नहीं जड़े पासो आवतो रे आंबो कंबी ते इंदिराज केवा लागे कि कीड़ी कोठार ना खोर दे कीड़ी कोठार 32 बियारो आल्यो मेघराजा ना 4 फांस्यो एक बोने भी जोई सल खंडे खंडे पानी फेरवा 12 मेघ ने 13 खंड में पानी नहीं पहुंचाड़ी 12 मेघ में पानी पहुंचाड़ी ते मारो आंबो कंबी बड़वाना हाथी 32 बियारो पूंजो हवू फावू पूंजा ते धरती माड़ी बियारो हिंगरेलो ते मूळ नारो मूळ छोड़े पान नारो पान छोड़े निंगल नारो निंगल छोड़े ए दाड़े लीली पातरी पूंजाई मामा फाड़ना डोडा खवड़ावना है। पहला डोडा खवड़ावना ते पछी आपणे खोरनी पूजन करवानी डोडा पूंजाई।